જય હિન્દ, નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાળા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે ગ્રાઉન્ડની તારીખ અને જે ઉમેદવારો માટે જે ખૂબ જ મોટી અપડેટ આવેલી છે કે જે પણ ઉમેદવારો જે પીએસઆઈ ના ઉમેદવારો છે તે માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવું તેનો ઓલરેડી વિડીયો આપણે ગઈકાલે છે તે ચેનલ ઉપર મૂકેલો છે. તો તે વિડીયો પણ ખાસ તમામ મિત્રો જોઈ લેજો. કેટલા ઉમેદવારો પાસ થયા છે અને ડીવી માટે કેટલા બોલાવશે તેવી તમામ અપડેટ મૂકેલી છે. અને આપણે ટેલિગ્રામ ચેનલમાં ખાસ જોઈન થઈ જઈજો, જ્યાં તમને આપણે પોલીસ ભરતીની તમામ અપડેટ છે તે આપણી દ્વારા આપવામાં આવેલી છે. અને અન્ય તમામ સરકારની ભરતીની પણ માહિતી ત્યાં તમને મળી જશે. તો આજના વિડીયોમાં આપણે ખાસ વાત કરવાનું છે કે જે આગામી 13,000 પ્લસ જે ભરતી છે તે માટેના કોલ લેટર અને ગ્રાઉન્ડની જે ફાઇનલ તારીખ છે તે જાહેર કરવામાં આવેલી છે. તો તેની તમામ અપડેટ આપણે આજના વિડીયોમાં મેળવવાના છે. તેની પહેલા જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સૌપ્રથમ તો આપણે જે એલઆરડી 2024 અને 25 ની ભરતી હતી તેના વિશે થોડીક નજર ફેરવી લઈએ. તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ સ્પર્ધાત્મક પરીક્ષા જે ભરતી બોર્ડ દ્વારા છે તે માહિતી આપવામાં આવેલી છે કે પીએસઆઈ અને એલઆરડીમાં જે 13,591 જગ્યા માટેના રાજ્ય ભરતીમાં 14,28 લાખ ફોર્મ ભરાયા છે. એટલે કે જે 13,591 જગ્યા માટે છે કુલ 14,28 લાખ ફોર્મ ભરાયા છે. ટૂંક જ સમયમાં છે તે માટેના કોલ લેટર અને ગ્રાઉન્ડની લિસ્ટ છે તે ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ જાહેરાત આવી જશે. એટલે કે આપણને જે અંદાજિત તારીખ મળેલી છે, આપણને જે યુવરાજસિંહ અને અન્ય પ્લેટફોર્મ ઉપરથી માહિતી મળી છે તે હું તમને લાસ્ટમાં જણાવીશ. તેને પહેલા જે અગત્યની માહિતી છે કે અમદાવાદમાં જે 25 તારીખ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પીએસઆઈ અને એલઆરડીમાં મહેંગા ભરતી પ્રક્રિયા ફોર્મ ભરવાની પૂર્ણ થયા છે. એટલે કે આપ તમામ મિત્રોને ખ્યાલ હશે કે એલઆરડી અને પીએસઆઈ ના જે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે પૂરી થઈ ગઈ છે. પીએસઆઈ અને લોકરક્ષક કેટેગરીમાં 3 ડિસેમ્બર સુધી ફરી ઓનલાઈન અરજી પત્રિકા હશે તે 23 ડિસેમ્બર રાત્રિના 12 વાગ્યા સુધી પૂર્ણ થઈ હતી. અને કુલ 13,591 જગ્યા માટે છે તે આ ભરતી રાજ્યમાં 14,28,547 ઉમેદવારો છે તે અરજી કરી છે, જે એક ઐતિહાસિક આંકડો માનવામાં આવી રહ્યો છે. આ ભરતીમાં લોકરક્ષક કેટેગરી માટે કુલ 12,733 અને પીએસઆઈ કેટર માટે 858 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત થઈ છે. તો સૌપ્રથમ જણાવી દો કે એલઆરડીમાં છે, એલઆરડી ની કુલ 12,733 અને પીએસઆઈ ની વાત કરીએ મિત્રો તો પીએસઆઈમાં ટોટલ 8,558 જગ્યા માટે છે. તે કહી શકાય કે અત્યાર સુધીની સૌથી મોટી ભરતી શરૂઆત થઈ રહી છે. તો એલઆરડીમાં બિન હથિયારી એસઆરપીએફ તેમજ જેલ સિપાઈ નો સમાવેશ થાય છે. જો તમે આગામી ભરતીના કટ ઓફ ન જોયા હોય તો તે પણ વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલો છે. તો તે પણ અવશ્ય એકવાર જોઈ લેજો. પીએસઆઈમાં બિન હથિયારી અને જેલ ગ્રુપ 2 ની ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે. ભરતી બોર્ડના સૂત્રો અનુસાર આગામી લેવાયેલી પીએસઆઈ નું લેખિત પરીક્ષાનું પરિણામ એટલે કે પીએસઆઈ નું જે લેખિત પરીક્ષાનું પરિણામ છે તે જાહેર થઈ ગયું છે. હવે આગામી ટૂંક સમયમાં ભરતી બોર્ડ દ્વારા જગ્યાના 2 ગણા ડીવી લિસ્ટ છે તે ડોક્યુમેન્ટેશન માટે છે તે બોલાવવામાં આવશે. પરિણામ જાહેર થયા બાદ લાયક ઉમેદવારોને આગામી તબક્કા માટે છે તે બોલાવવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવી દ્વારા છે તે લોકરક્ષક દળના પસંદગી પત્ર એનાયત કાર્યક્રમમાં છે તે જણાવ્યું હતું કે જાન્યુઆરીના અંતમાં પીએસઆઈ અને એલઆરડી બંને કેટર માટેના ફિઝિકલ ટેસ્ટ ગ્રાઉન્ડ છે તે પૂર્ણ થઈ જવા એટલે કે શરૂ થઈ જવાના છે. એટલે કે હજી સુધી જો તમે ગ્રાઉન્ડની પ્રેક્ટિસ ના કરી હોય તો હાલ તમામ મિત્રો છે તે તૈયારીમાં લાગી જજો. બંને તૈયારી છે તે સાથે રાખજો, ગ્રાઉન્ડ અને ફિઝિકલ એટલે કે લેખિત પરીક્ષાની પણ સાથે રાખજો. જાન્યુઆરી 2026 ના ત્રીજા સપ્તાહથી શરૂ થશે. ફોર્મ ભર્યાના થોડાક જ દિવસોમાં ઉમેદવારો મેદાનમાં ઉતરવા તૈયાર રહેવું પડશે. ભરતી બોર્ડ દ્વારા ટૂંક સમયમાં કોલ લેટર, ગ્રાઉન્ડના સ્થળ અને તારીખ અને સત્તાવાર નોટિફિકેશન છે તે જાહેર કરાશે. સામાન્ય જનરલ કેટેગરીના ઉમેદવારો અરજી કન્ફર્મ છે તે કરવાની રહેશે, જે માટેની ₹100 ફી હતી જે 26/12/2026 રાત્રે 2025 રાત્રિના 12 વાગ્યા સુધી તમામ મિત્રો છે તે કરી પણ દીધી છે. તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે કે ફી ભરવાની જે છેલ્લી તારીખ હતી તે પણ પૂરી થઈ ગઈ છે.
તેમાં જો ફી નહીં ભરે તેવા મિત્રોની અરજી છે તે નિષ્ફળ એટલે કે રદ કરવામાં આવશે. ઉમેદવારોને અંતિમ ક્ષણની મુશ્કેલીથી બચવા વહેલી તકે છે તે આપ તમામ મિત્રોએ ફોર્મમાં ફ્રી છે તે જનરલ કેટેગરીના ભરી દીધી છે. તો હવે તમને જણાવી દઉં કે એલઆરડી જે ગ્રાઉન્ડની તારીખ છે, જે માહિતી મળતા મુજબ 15/1/2026 થી અંદાજિત તારીખ છે તે આવી છે. એટલે કે ફાઇનલ જ છે આ તારીખ. પણ જો કોઈ પરીક્ષા અથવા અન્ય ભરતી બોર્ડને જો કારણ હશે તો આનાથી 5 થી 10 દિવસ છે તે લેટ જશે. બાકી હાલ 15/1/2026 ની તારીખને ધ્યાનમાં રાખી અને મિત્રોએ છે તે તૈયારીમાં લાગવાનું રહેશે. તો હવે આપણે જે પીએસઆઈ ભરતીનું અંદાજિત કટ ઓફ કેટલું રહેશે તેની પણ ફટાફટ વાત કરી લઈએ. જો આ વિડીયોની શરૂઆત કરતા પહેલા જણાવી દો કે આ કટ ઓફમાં જે હું બતાવું છું, એટલે કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે લીધેલી છે, તેમાં હું ખોટી પણ પડી શકે અને આનાથી વધારે જઈ શકે અને આનાથી નીચું પણ જઈ શકે. એટલે કે કોઈ પણ છે તે ફાઇનલ છે તે આ કટ ઓફ ન માનવું. જનરલમાં છે તે ભાઈઓ માટે 225 પ્લસ અને જનરલમાં બહેનો માટે 222 પ્લસ છે તે માર્કિંગ જશે. ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસી ભાઈઓ માટે 220 પ્લસ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસી બહેનો માટે 217 પ્લસ છે તે માર્કિંગ જઈ શકશે. એસટી ભાઈઓ માટે 215, એસટી બહેનો માટે 210. એટલે કે જે આપણે કટ ઓફ બતાવ્યું છે તેમાં 5 થી 10 માર્ક ઉપર નીચે હજુ જઈ શકે. આ એક અંદાજ છે, થોડા ઉપર નીચું જઈ શકે. એસટી સિવાયનું અપ રહી શકે અને એસટી હજુ 5 પ્લસ પણ જઈ શકે અને 5 માઇનસ પણ રહી શકે. એટલે કે જે પણ ઉમેદવારોના નામ આવ્યા છે તેવા તમામ મિત્રોને ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભકામના. આવી જ રીતે આગળ વધતા રહો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. મળીએ તો નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.